નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 ગુજરાતી વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં ભૂક્કા બોલાવ્યા એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે ગુજરાતીનો વારો છે। ગુજરાતીમાં પણ આપણે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ જે તમારા પેપરમાં બેઠે બેઠા પૂછાવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, હું તમને જેટલા પ્રશ્નો આપું તેને તમારે પાકા કરવાના છે। અત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે અત્યારે જે હું તમને આઈએમપી પ્રશ્નો આપવાનો છું તે જવાબ સાથે નથી આપવાનો, આ જવાબ સાથે પણ ટૂંક સમયમાં પ્રશ્નો આપવાનો છું। તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। અત્યારે ખાલી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ। અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે ધોરણ 12 ગુજરાતીની નવનીત તમારી પાસે ના હોય તો તમને આપણી વેબસાઇટ ઉપર મળી જશે। અને વેબસાઇટની લિંક ક્યાં મળશે તો આજના વિડીયોમાં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ હોય ત્યાં તમે ઓપન કરશો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ, જ્યાં નવનીત લખેલું હશે તેના ઉપર તમે ક્લિક કરશો તો ધોરણ 12 ગુજરાતી વિષયની સંપૂર્ણ નવનીત તમને ત્યાંથી મળી જશે। ત્યાંથી પણ તમે વિદ્યાર્થી મિત્રો આ દરેકે દરેક પ્રશ્નોને પાકા કરી શકશો, કારણ કે નવનીતમાં દરેક પ્રશ્નો આપેલા જ હશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો 2 ગુણના પદ આધારિત જોઈ લઈએ। પદ આધારિત અને ગદ્ય આધારિત બંને અલગ અલગ હોય છે। પદ આધારિતમાં કાવ્યમાંથી પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, જ્યારે ગદ્યમાંથી મોટા પાઠ હોય તેમાંથી પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। પ્રશ્ન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો કે સોનું તો આખરે સોનું જ છે એમ સાથી કહી શકાય? તો કે સોનું તો સોનું જ છે એ આખરે સાથી કહી શકાય। મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કલીને સાથી ક્રોધ ચડ્યો તેને શો નિર્ણય કર્યો? પ્રશ્ન નંબર 3 છે, નાયિકાને શા દુઃખ વેઠવા પડે છે? તો કે નાયિકાને કયા દુઃખ વેઠવા પડ્યા તે તમારે લખવાનું છે। ભાવના અબોલા લોકગીતમાં નાયિકા શું સંદેશો મોકલાવે છે? તો કે નાયિકા શું સંદેશો મોકલાવે છે? પછી છે વિદ્યાર્થી મિત્રો 5મો પ્રશ્ન કે શક્યત્વના દાર ખખડાવા એટલે શું? પછી છે પ્રશ્ન 6 કે ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટ થાય છે અને શા માટે? જ્ઞાન ગ્રંથો થકી કઈ ગડબડ થઈ છે? પછી છે પતિની વાતનો ઉર્મિલાએ શો જવાબ આપ્યો? તો કે પતિની વાતનો ઉર્મિલાએ શો જવાબ આપ્યો તો એ તમારે લખવાનું છે। 4 દેવોએ એકબીજાને શા શ્રાપ આપ્યા? આ પણ એક વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। શ્યામ રંગની સમીપે શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે? પછી છે પ્રશ્ન 11 કે ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું અને તેનું પરિણામ શું આવ્યું? આ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ઓલિયાવાળો તમે પાઠ ભણ્યા છો, જેમાં તમને ખબર એટલે ઓલિયાવાળું કાવ્ય છે તે તમે ભણ્યા છો, તમને ખબર હશે કે ઓલિયાએ શું ગ્રામજનોને કહ્યું અને ગ્રામજનો ત્યાંથી ભાગી ગયા હતા, કે એટલે ગામના લોકો કોઈ ત્યાં ઊભા જ નહોતા રહ્યા। કારણ તો કે ઓલિયાએ એમ કહ્યું હતું કે જે લોકોએ આજ સુધી કોઈ પણ પાપ ના કર્યું તે પહેલો પથ્થર મારે। તો પાપ તો દરેક લોકોએ કર્યું એટલે કોઈ અહીંયા ઊભું નહોતું રહ્યું। પ્રશ્ન 12 મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? તો કે મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો હતો એ તમારે લખવાનું છે। તો કે મીરાબાઈ જે હતા તે પ્રભુ ભક્તિ વધુ કરતા હતા એટલે રાણાજીએ ક્રોધ કર્યો। તે ડિટેલમાં જવાબ વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં આપણે દરેકે દરેક પ્રશ્નોના ડિટેલમાં જવાબ લાવવાના છીએ। મોસ્ટ આઈએમપી પ્રશ્નો હવે વિદ્યાર્થી મિત્રો ગદ્ય આધારિત જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, પોસ્ટ માસ્ટરના જીવનમાં સી ઘટના બની? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ગોળમેજી પરિષદના ભાષણ પછી ડૉક્ટર આંબેડકર વિશે કયો ખ્યાલ ઊભો થયો? અમરનાથ યાત્રામાં લેખિકાને કયા અનુભવ થયા? મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટણીએ કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી? તો કે મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર કોણ? તો કે પટણીએ કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી તે તમારે લખવાનું છે। પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 કે અમરનાથ યાત્રા કઠિન છે એવું શા માટે કહી શકાય? તો કે અમરનાથની જે યાત્રા હોય છે તે કઠિન છે એવું શા માટે કહી શકાય? તો ત્યાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે એટલા માટે તેને કઠિન કહી શકાય છે। પ્રશ્ન 6 છે મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? પ્રશ્ન 7 છે દેવરાજ પોતાના પિતા અને કુટુંબને મેરુ પર શા માટે લઈ જવા ઈચ્છે છે? તો કે દેવરાજ જે છે તે પોતાના કુટુંબ અને પિતાને શા માટે મેરુ પર લઈ જવા માંગે છે? ઉપાલીને પ્રથમ પ્રવજ્ય આપવાનો આગ્રહ શા માટે કરવામાં આવ્યો? તો કે તમે જોયું હશે, એ પાઠ ભણ્યો હશે કે રાજાઓના દીકરા પણ શું ભિક્ષુ બની જાય છે, ત્યારે ઉપાલી પણ તેમની સાથે ભિક્ષુ બની જાય છે। એ તો તમે ભણ્યા જ હશો વિદ્યાર્થી મિત્રો। એટલા માટે ઉપાલીને એટલું બધું સોનું આપવામાં આવે છે તેમ છતાં એ સ્વીકારતો નથી અને તે રાજાઓના દીકરા સાથે ભિક્ષુ બનવા ચાલ્યા જાય છે, એટલા માટે ઉપાલીને પ્રથમ પ્રવજ્ય આપવામાં આવતી હોય છે। ઉદાલકે શા માટે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું?
તો કે મીઠાનો ગાંગડો હોય તે પાણીમાં ઓગળી જતો હોય છે, એના આધારે કંઈક હતું. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 10 કે વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કેવા કાર્યો કરવાના છે. પછી પ્રશ્ન 11 કે ઉછીનું માંગનાર આઓની નજર કેવી હોય છે અને શા માટે? તો કે ઉછીના માંગનારાઓની નજર કેવી હોય તો કે આપણે કોઈ પણ નવી વસ્તુ લાવીએ તો તેમની નજર ડાયરેક્ટ ત્યાં જાય છે અને ડાયરેક્ટ તે લોકો એ વસ્તુને માંગી લેતા હોય છે, એમની નજર એવી હોય છે. પ્રશ્ન 12 મહારાણાએ કાશ્મીર આવવા પ્રભાશંકરને કેવી લાલચ આપી હતી? તો કે મહારાણાએ કાશ્મીર આવવા પ્રભાશંકરને કઈ લાલચ આપી હતી? પછી છે પ્રશ્ન નંબર મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ જે પદ્ય આધારિત છે, કાવ્ય આધારિત પ્રશ્નો જોઈએ જે 4 ગુણના તમને પૂછાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. પ્રશ્ન 1 અખિલ બ્રહ્માંડમાં પદ્મમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? પ્રશ્ન નંબર 2 છે દેવોએ નળ અને દમયંતીને કયા વરદાન આપ્યા? વિદ્યાર્થી મિત્રો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. દમયંતી વાળો અને ઉર્મિલા વાળા ખાસ પ્રશ્નો પૂછાયા છે. એ બે પ્રશ્નો તો હશે અને હશે વિદ્યાર્થી મિત્રો, એ બંનેમાંથી એક આધો પ્રશ્ન તો હોવો જોઈએ. દમયંતી સ્વયંવરની કથા સમજાવો. પ્રશ્ન 4 છે કે રામબાણના પદનો મર્મ સમજાવો. ગોપી શ્યામરંગની નજીક જવાની કેમ ના પાડે છે? નાયકે પતિને મનાવવા શા પ્રયત્નો કર્યા અને તેનું શું પરિણામ આવ્યું? લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જુઓ ગઝલનું સમગ્ર લક્ષી ભાવ દર્શન કરાવો. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક લખો. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો. પછી બાની વેદના તમારા શબ્દોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો 10 જેટલા 4 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો બધા આધારિત જોઈએ. હવે એ જ પ્રશ્નો ગદ્ય આધારિત જોઈએ જે 4 ગુણમાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તેમાં પ્રશ્ન નંબર 1 છે કે ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. વિદ્યાર્થી મિત્રો અહીં જેટલા પણ પ્રશ્નો આપેલા છે તે ખાસ તમારે બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા છે, તો એટલે તમારે ખાસ પાકા કરી લેવાના છે. અને જો તમારે પ્રશ્નોનું સંપૂર્ણ લિસ્ટ જોઈતું હોય, આ જેટલા પ્રશ્નોને મેં આપ્યા છે તેનું લિસ્ટ જોઈતું હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને આ સંપૂર્ણ પ્રશ્નોનું લિસ્ટ મળી જશે, સંપૂર્ણ પ્રશ્નોની PDF મળી જશે. પ્રશ્ન નંબર 2 છે વિદ્યાર્થી મિત્રો કે વિનોબા ભાવેની ભૂદાન યાત્રાનો પરિચય આપો. તો કે વિનોબા ભાવે હતા, તેમણે ભૂદાન યાત્રા કરી તેનો પરિચય તમારે આપવાનો છે. ઉછીનું માંગનારાઓની ખાસિયત જણાવો અથવા ઉછીનું માંગનારાના નિબંધ શીર્ષકની યથાર્થતા ચર્ચો. આ બંનેમાંથી કોઈ પ્રશ્ન પૂછાયો છે. અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક દ્રશ્યો વિશે પાઠના આધારે લખો. યુધિષ્ઠિર નાટકના અંતની ચર્ચા કરો. મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો. પછી પ્રશ્ન નંબર 7 છે વિદ્યાર્થી મિત્રો કે શેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો અને ઉદ્દાલકનું પાત્ર લેખન કરો. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 છે કે ઉપાલીનું રેખાચિત્ર આલેખો અને 10મો પ્રશ્ન છે કે શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. એની સાથે વિદ્યાર્થી મિત્રો આપણે 10 જેટલા 4 ગુણના મોસ્ટ આઈએમપી ગદ્ય આધારિત પ્રશ્નો જોયા. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અમુક આઈએમપી નિબંધ છે જે તમારે ખાસ બોર્ડ પરીક્ષામાં પૂછાયા છે તે પણ જોઈ લઈએ. અતિવૃષ્ટિ અથવા મેઘરાજાની મહેર. પછી પ્રશ્ન બીજો નિબંધ છે કે ભ્રષ્ટાચાર રાષ્ટ્રીય વ્યાપી કેન્સર. ઘરની દીકરી ઘરની દીવડી. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ છે. મૈત્રીનો મહિમા. ઇન્ટરનેટના લાભાલાભ. વિદ્યાર્થી મિત્રો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ છે. બાળમજૂરી કે મજબૂરી કે સામાજિક નિષ્ફળતા. બાળમજૂરી જે છે તે મજબૂરી છે કે સામાજિક નિષ્ફળતા. ઋતુરાજ વસંતનો વૈભવ. તો આટલા વિદ્યાર્થી મિત્રો 7 જેવા નિબંધ છે જે તમારે ખાસ બોર્ડ પરીક્ષામાં પૂછાયા છે. તો આટલા નિબંધ તો તમારે પાકા કરીને જ જવાના છે જેનાથી તમે સારા એવા ગુણ મેળવી શકો છો. તો આ યોગ વિદ્યાર્થી મિત્રો તમને આજનો વિડીયો યોગ્ય લાગ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણે YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.